હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી ચેઇન પ્રોબ્લેમ્સની છેલ્લે, અને એના પર આધારિત ક્વેશ્ચન જોયો હતો એક કે શિરોલંબ એક રાખેલી ચેઇન હોય એની સ્થિતિ ઉર્જા કેવી રીતે શોધી શકાય. તો મિત્રો એના માટે આપણને એક ઇક્વેશન મળ્યું હતું કે સ્થિતિ ઉર્જા યુ બરાબર લખાશે ચેઇનનું દળ એમ ઇન્ટુ ગુરુત્વ પ્રવેગ જી અને એચ મારે લખવાની સેન્ટર ઓફ માસની રેફરન્સ ફ્રેમથી, બરાબર ને? તો આ રીતનું કંઈક ઇક્વેશન હતું અને એક ક્વેશ્ચન પણ આપણે લાસ્ટ લેક્ચરમાં સોલ્વ કર્યો હતો. તો ચાલો હવે એના પર જ આધારિત આગળ બીજા ક્વેશ્ચનો જોઈએ. તો મિત્રો તમે તમારી સ્ક્રીન પર સરસ મજાનો એક ક્વેશ્ચન જોઈ શકો છો. એક ચેઇન છે જેને શિરોલંબ રાખેલી છે, ચેઇનનું દળ 2m છે અને લંબાઈ l છે. આપણને એવું કીધું છે કે આ ચેઇનની મારે સ્થિતિ ઉર્જા શોધવાની છે. તો સ્થિતિ ઉર્જા આપણે u બરાબર લખી શકીએ. ઇક્વેશન છે આપણું mg L અથવા તો mgh સેન્ટર ઓફ માસ. તો કિંમત મૂકી દઈએ. m ની કિંમત આવશે મિત્રો 2m ઇન્ટુ g અને l લંબાઈ છે એટલે અહીંયા આવી જશે l/2. તો 2 અને 2 કેન્સલ થાય એટલે અહીંયાથી આન્સર આવી જશે mgl. આ થઈ ગઈ સ્થિતિ ઉર્જા. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, તમે જોઈ શકો છો. સીધા જ 1 થી 2 સ્ટેપની અંદર જ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય છે અને એનો આન્સર પણ આવી જાય છે. ચલો જોઈએ આગળ વધુ ક્વેશ્ચન. તો એક્ઝામ્પલ નંબર 2, એક ગરગડી આપી છે. ગરગડી પરથી એક ચેઇન લગાવેલી છે કે જેનું દળ m છે અને લંબાઈ l છે. ખરેખર ચેઇન ગરગડી પરથી પસાર કરીને બંને બાજુ અડધી અડધી લંબાઈ આવે એ રીતે કંઈક લટકાવવામાં આવી છે, બરાબર છે? તો આવું કંઈક આપેલું છે. અહીંયા ઉપર ગરગડીની ઉપરનો આ ભાગમાં જે લંબાઈ છે ને અવગણી શકાય એવી છે, એટલે ખરેખર આપણે આ બંને બાજુ l/2 જ ગણતરીમાં લઈશું. તો એમ કીધું છે કે m દળ અને l લંબાઈની એક ચેન આકૃતિમાં દર્શાવ્યા મુજબ રાખવામાં આવે તો એની સ્થિતિ ઉર્જા ગણો. તો ખરેખર છે ને મિત્રો, આપણે પહેલા અહીંયા એક કામ કરીએ અને નામ આપી દઈએ. ધારો કે આ ભાગને આપણે a કહીએ અને આ ભાગને આપણે b કહીએ. તો હું પોટેન્શિયલ એનર્જી લખીશ a માટે. જો હું a માટે સ્થિતિ ઉર્જા લખું ને તો મિત્રો અહીંયા ઉપર આપણે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અહીંયા 0 લીધી છે. તો નીચે આવશું તો આપણે ઋણ લેવી પડશે. તો તમે અહીંયા વિચારજો કે આખાનું દળ m છે તો અડધી લંબાઈનું દળ કેટલું હશે? m/2. એના કરતા પણ પહેલા આગળ માઇનસ આવશે. m/2 ઇન્ટુ g ઇન્ટુ અડધી લંબાઈ l/2. આ જે ભાગ છે એની લંબાઈ છે l/2 અને એના સેન્ટર ઓફ માસ પર ખાસ સમજો, l લંબાઈ આમ સીધી l લંબાઈ રાખી હોય તો એના અડધે હોય, પણ ખરેખર આ જે લંબાઈ રાખી છે એ લંબાઈ જ l/2 છે. તો મારે તો આ લંબાઈનું અડધું લેવાનું. તો l/2 એનું અડધું. સમજાય છે? એટલે ખરેખર આ રીતનું કંઈક થઈ જશે. એટલે અહીંયા આન્સર આવી જશે. આ 2 પણ નીચે આવે એટલે 2 દુ 4 અને આ બીજા 2 એટલે 8 થઈ જશે. તો -mgl/8 આટલો આન્સર આવે a માટે. એવી જ રીતે જો મિત્રો આપણે b માટે પણ ચર્ચા કરીએ તો સેમ વસ્તુ લખાય. માઇનસ અડધી લંબાઈ એટલે દળ પણ અડધું, g l/2 એનો પણ અડધો ભાગ એટલે ફરીથી આવશે -mgl/8. હવે ટોટલ પોટેન્શિયલ એનર્જી, કુલ સ્થિતિ ઉર્જા જો મારે શોધવી હોય તો મારે લખવું પડે UA પ્લસ UB, એટલે કે બંનેને સરવાળો કરીશું તો આવી જશે -2 ટાઈમ્સ mgl ડિવાઈડ બાય 8. એટલે કે આન્સર આવી જશે -mgl/4. બોલો, ક્લિયર છે? તો આ રીતે કંઈક ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે. ચલો આગળ જોઈએ. એક્ઝામ્પલ નંબર 3, એની અંદર આપણને એવું કીધું છે કે પહેલા તમે જોઈ શકો છો કે પ્રારંભિક સ્થિતિમાં આ રીતે ગરગડીની ઉપરથી બંને બાજુ અડધી અડધી લંબાઈની ચેન લટકે છે. આને મુક્ત કરવાની છે ને સહેજ અહીંયાથી આ રીતે નીચે તરફ સહેજ જ ધક્કો લગાડી દેવાનો છે કે જેનાથી બેલેન્સિંગ પરિસ્થિતિમાંથી થોડું આ અનબેલેન્સ થઈ જાય, બરાબર છે? કારણ કે અત્યારે ઘણાને એમ વિચાર આવશે કે સર આ રીતનું હોય તો ઓટોમેટિક થોડી કઈ આમ આવી જાય, કેમ કે બંને બાજુ તો સરખું જ દળ છે. જસ્ટ એવો ધક્કો મારવાનો છે કે જેની અસર આપણે અવગણી શકીએ, બરાબર? તો એના કારણે હવે આ આખી ચેન આમ સ્લીપ થવા માંડશે અને ફાઇનલી આ રીતે આખી આવી જાય. તો આપણને એવું કીધું છે કે અહીંયાથી ચેન જસ્ટ હવે છૂટી પડવાની તૈયારીમાં હોય
ત્યારે તેનો વેગ શોધો. તો બોલો આપણે ખરેખર તો આને અવગણી શકાય એવું કીધું છે, એટલે કોઈ બાહ્ય બળ લગાડેલું નથી. અહીંયા જે કંઈ થાય છે એ ફક્ત ગુરુત્વાકર્ષણ બળને કારણે થાય છે. એનો અર્થ એવો થઈ ગયો ગુરુત્વાકર્ષણ એ કન્ઝર્વેટિવ ફોર્સ હોય. કન્ઝર્વેટિવ એટલે સંરક્ષી. તો અહીંયા આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણ લગાડી શકીશું, તો ઈ ઇનિશિયલ બરાબર ઈ ફાઇનલ થઈ જશે. હવે મિત્રો વાત કરીએ આપણે પ્રારંભિક યાંત્રિક ઉર્જાની. તો ગતિ ઉર્જા 0 છે, કારણ કે આ તંત્ર સ્ટાર્ટિંગમાં સ્થિર છે. અને આની સ્થિતિ ઉર્જા કેટલી હોય તો તમને યાદ હશે, હમણાં જ આપણે એક્ઝામ્પલ નંબર 2 જોયો. જો અહીંયા ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી આપણે 0 ધારી લીધી હોય રેફરન્સ લાઈન તરીકે, તો આ કન્ડિશનમાં આની સ્થિતિ ઉર્જા આવશે mgl/4. હમણાં એક્ઝામ્પલ નંબર 2 માં જ જોયું, ભૂલાઈ ગયું હોય તો ફરીથી ક્વેશ્ચન જુઓ. ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ ની વાત કરીએ, અંતિમ. તો અંતિમ ની અંદર તો આ આખાની ગતિ ઉર્જા એટલે 1/2 mv², m કેપિટલ આવશે, 1/2 mv². અને આખું આ રીતે આવી ગયું એટલે હવે આનું સેન્ટર પોઈન્ટ કંઈક આ થઈ જશે, જે l/2 હશે, બરાબર ને? તો અહીંયાથી લખાશે હવે mgl/2. તો આ રીતે કંઈક લખી શકાય. અને હવે સાદરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ mgl/2, સામે જાય તો પ્લસ થઈ જાય, માઇનસ mgl/4. આ રીતે કંઈક લખી શકાય. હજી આગળ સાદરૂપ આપીએ તો 1/2 mv² બરાબર mgl/4. m અને છેદમાંથી 2 કેન્સલ કરીએ તો અહીંયા થઈ જશે v² બરાબર gl/2, એટલે કે v બરાબર થઈ જશે √gl/2. આટલા વેગથી ખરેખર આ ચેન એ નીચે તરફ પડવાનું હોય જ્યારે એક પુલી એટલે કે ગરગડી પરથી જસ્ટ છૂટી પડવાની તૈયારીમાં હોય ત્યારની વાત છે, બરાબર છે? તો આ રીતે કંઈક શોધી શકાય. લગભગ દરેકને સમજાઈ ગયું હશે. ચલો જોઈએ આગળ. હવે એક્ઝામ્પલ નંબર 4 ની અંદર એક ટેબલ આપેલું છે, જેના ઉપર એક ચેઇન મૂકેલી છે કે જેનું દળ કેપિટલ M અને લંબાઈ L છે. આ L લંબાઈની ચેઇનમાંથી L/3 જેટલો ભાગ લટકે છે, જ્યારે બાકીનો એટલે કે 2L/3 એટલો ભાગ ટેબલની ઉપર છે. આપણને એવું કીધું છે કે ચેઇન જ્યારે ટેબલની સપાટી પરથી છૂટી પડવાની તૈયારીમાં હોય, એટલે કે આ ચેઇન પણ આ ઘર્ષણ રહિત સપાટી છે, બરાબર? આ જે સપાટી છે અહીંયા આપણે μ બરાબર 0 કહીએ, એટલે કે આને પકડી રાખવા માટે અહીંયા કોઈ ઘર્ષણ નથી. તમને યાદ હશે આપણે ચેપ્ટર નંબર 5 માટેનો ક્વેશ્ચન સોલ્વ કરેલો, જે અહીંયા ફ્રિક્શન હતું, જે આના વજનને સમતોલતું હોય. પણ હવે હું એમ કહી દઉં કે ઘર્ષણ જ નથી, તો આને આ વજનને સમતોલવા માટે કોઈ બળ નથી, એટલે આ વજનને કારણે આ નીચે જવાનું જ, અને આખી ચેન અહીંયાથી આમ સરકીને આમ નીચે આવી જશે. તો અંતિમ પરિસ્થિતિમાં જ્યારે છૂટી પડવાની તૈયારીમાં હોય ત્યારે ચેનનો વેગ શોધવાનો આપણને કીધો છે. હવે આપણે અહીંયા માની લઈએ કે ધારો કે આ જે લેવલ છે અહીંયા જ, એ જ લેવલ પર આપણે અહીંયા GPE 0 માની લઈએ, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. કારણ કે રેફરન્સ લાઈન ખરેખર આપણે જ લેવાની હોય, બરાબર છે? તો મેં આ જગ્યાએ પોટેન્શિયલ એનર્જી 0 માની લીધી છે ગુરુત્વાકર્ષણને કારણે. હવે આપણે ચર્ચા કરી, અહીંયા પણ વિચારીએ તો બોલો ફક્ત ગુરુત્વાકર્ષણ જ પોતાનું કામ કરે છે, ઘર્ષણ ગેરહાજર છે. એટલે અહીંયા પણ આપણે કરી શકીશું ઈ ઇનિશિયલ બરાબર ઈ ફાઇનલ. તો પ્રારંભિક યાંત્રિક ઉર્જાની વાત કરીએ તો ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા પ્રારંભમાં ગતિ ઉર્જા હશે 0 અને સ્થિતિ ઉર્જા તરીકે હશે અહીંયાથી નીચે જાય એટલે નેગેટિવ. તો લખાશે પ્લસ નહીં આવે, પહેલા તો માઇનસ આવશે. L/3 જેટલી લંબાઈ જ લટકે છે એટલે m/3 જેટલું દળ કહેવાય, ઇન્ટુ g ઇન્ટુ L/3 લંબાઈનું અડધી લંબાઈ લેવાની, કારણ કે સેન્ટર ઓફ માસ એનું અહીંયા આવી જશે વચ્ચે. L/3 નું અડધું એટલે કે L/6, તો અહીંયા થઈ જશે L/6 ઇઝ ઇક્વલ ટુ. હવે ફાઇનલ ની વાત કરીએ તો અંતિમ પરિસ્થિતિમાં 1/2 mv² જેટલો વેગ હશે, ગતિ ઉર્જા હશે v વેગને કારણે, સાથે પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જા લખવાનો પ્રયત્ન કરે તો આખી L લંબાઈ આમ આવી ગઈ હોય,
એટલે હવે મારે લંબાઈ તરીકે લેવાની અડધી લંબાઈ અને દળ લેવાનું આખું. તો m દળ g અને અહીંયા લખાશે L/2. હવે આને આપણે ખાલી સાદુરૂપ આપીશું એટલે આપણો આન્સર આવી જશે. તો 1/2 mv² આ પદ સામે જાય એટલે લખાય mgL/2 માઇનસ mgL છેદમાં 6 તરી 18. હવે આને આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા બંને બાજુ 18 કરવા માટે અહીંયા ઉપર 9 વડે ઉપર નીચે 9 વડે ગુણવું પડે. તો 9 mgl માઇનસ mgl એટલે 8 mgl છેદમાં 18 એટલે કે અહીંયાથી 2 કેન્સલ થશે તો 4 mgl ના છેદમાં 9 આવું કંઈક લખી શકાય. મારે વેગ શોધવો છે તો v² બરાબર બંને બાજુથી m અને m કેન્સલ થઈ જાય, 2 સામે જશે એટલે v² બરાબર લખાશે 8gl છેદમાં 9. તો v બરાબર વર્ગમૂળમાં 8gl છેદમાં 9 આ આવી ગયો આપણી પાસે વેગ. તમે જોઈ શકો છો કે એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. દરેકે દરેક ક્વેશ્ચન એક જ સરખી પેટર્નથી સોલ્વ થાય છે. ફક્ત તમને ચેઇન માટે સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ એપ્લાય કરતા આવડવો જોઈએ. જો તમે એ કન્સેપ્ટને બરાબર એપ્લાય કરશો એટલે તમારો આન્સર 100% આવી જશે, સિવાય કે કોઈક મેથેમેટિકલ ગણતરીમાં ભૂલ કરી હોય. ક્લિયર છે? ચલો જોઈએ આગળ. તો મિત્રો વધુ એક ક્વેશ્ચન તમે જોઈ શકો છો. એક્ઝામ્પલ નંબર 5. ટેબલ ઉપર એક ચેઇન મૂકેલી છે, આગળના જેવો જ ક્વેશ્ચન છે. L/3 જેટલી લંબાઈ લટકે છે, m દળ અને L લંબાઈની ચેઇન છે. પણ અહીંયા પૂછવામાં કંઈક અલગ આવેલું છે કે કેપિટલ F જેટલું અચળ બળ આ દિશામાં લગાડવામાં આવે એટલે કે ચેઇનને ઉપર ખેંચવાનો પ્રયત્ન કરવાનો છે. આ ચેઇનનો જે લટકતો ભાગ L/3 છે એ આખો ઉપર આવી જાય ત્યાં સુધી આ બળ વડે થયેલું કાર્ય એ આપણે શોધવાનું છે. હવે મિત્રો તમને એટલું તો ખબર જ હશે કે F આપણે લગાડેલું છે એને એક્સટર્નલ ફોર્સ બાહ્ય બળ કહેવાય. હવે જેવું બાહ્ય બળ આવી જશે તો એના વડે થતું કાર્ય આવી જાય એટલે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણ લગાડી શકીએ નહીં. બરાબર? તો અહીંયા આપણે લગાડીશું શું? તો કે કેસ નંબર 1 ની અંદર જે આવેલું હતું એ એટલે કે વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન મેકેનિકલ એનર્જી. મેકેનિકલ એટલે યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર એ બાહ્ય બળ વડે થતા કાર્ય જેટલું હોય છે. તો આ વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ અથવા તો એક્સટર્નલ ફોર્સ કયું છે તો આપણે એનું જ નામ લખી દઈએ F. તો F વડે થતું કાર્ય. હવે અંતિમ યાંત્રિક ઉર્જા મને એવું કીધું છે ખૂબ જ ધીમે ધીમે ખેંચવાનો અર્થ એવો છે કે એની પાસે કોઈ વેગ આવવો જોઈએ નહીં અથવા તો એના વેગમાં ફેરફાર થવો જોઈએ નહીં. તો અંતિમ ગતિ ઉર્જા 0. બરાબર? આપણે એક કામ કરીએ બીજું તો કે અહીંયા આ જગ્યાએ આપણે રેફરન્સ લેવલ લઈ લઈએ એટલે GPE ની કિંમત 0 થઈ જશે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની. તો ગતિ ઉર્જા તો 0 જ છે અંતિમ સ્થિતિમાં. બરાબર? ફાઇનલ એટલે અંતિમ સ્થિતિ. અંતિમ સ્થિતિમાં મારે એની સ્થિતિ ઉર્જા લખવી છે. હવે છેલ્લી કન્ડિશન શું હશે તો કે આખી ચેન અહીંયા ઉપર આવી ગઈ હશે. બોલો આખી ચેન આ જગ્યાએ હોય તો હું એમ કહી શકું કે પ્લસ એની સ્થિતિ ઉર્જા પણ કેટલી 0 માઇનસ પ્રારંભિક. હવે પ્રારંભિક ગતિ ઉર્જા તો કે પ્રારંભિક ગતિ ઉર્જા પણ 0 હશે. બરાબર છે? વચ્ચે આવશે અને હવે મારે લખવાની છે એની શું કહેવાય સ્થિતિ ઉર્જા. હા, સ્થિતિ ઉર્જા લખવી છે તો બોલો L/3 જેટલી લંબાઈ લટકે છે તો L/3 એટલે એનું દળ થઈ જાય m/3 ઇન્ટુ g ઇન્ટુ L/3 નું અડધું એટલે કે L/6. બોલો ક્લિયર છે? માઇનસ નું કામ લખ્યું તો કે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી જે રેફરન્સ લાઈન લીધી છે એના કરતા નીચે લખવાનું છે એટલા માટે. તો આ માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ થઈ જાય તો આપણે લખી શકીએ અહીંયાથી mgl/18. આ થઈ ગયું વર્ક ડન બાય કેપિટલ F. બોલો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. તમે જોઈ શકો કે ક્વેશ્ચન કરતા તો એનું સોલ્યુશન નાનું છે. બરાબર? તો ખૂબ જ ઇઝીલી આપણે આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ વર્ક એનર્જી થિયરમનો ઉપયોગ કરીને. તો જોઈએ આગળ. એક્ઝામ્પલ નંબર 6. હવે આપણને ટેબલ ઉપર એક ચેન આપેલી છે, ફરીથી L/3 જેટલી લંબાઈ લટકે છે, m દળ અને L લંબાઈની ચેન છે, પણ હવે ઘર્ષણ વાળું ટેબલ છે.
અહીંયા આપણને બે ક્વેશ્ચન પૂછેલા છે. પહેલા ક્વેશ્ચનમાં કીધું છે કે જ્યારે ચેઇન ટેબલ પરથી છૂટી પડવાની તૈયારીમાં હોય ત્યાં સુધીમાં ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય શોધવાનું છે. અને બીજો ક્વેશ્ચન એવો કીધો છે કે આ ક્ષણે એટલે કે ટેબલ પરથી ચેઇન છૂટી પડવાની તૈયારીમાં હોય ત્યારે ચેઇનનો વેગ પણ શોધવાનો કીધો છે. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આ જે લંબાઈ છે આપણે ઘર્ષણ આના પરથી ગણીએ, પણ વિચારો કે આમાં જેમ જેમ ગતિ થતી જશે ને એમાં લટકતો ભાગ વધતો જશે ને ટેબલ પરનો ભાગ ઘટતો જશે. ટેબલ પરનો ભાગ ઘટતો જાય એટલે એનું વજન પણ ઘટતું જાય, વજન ઘટશે એટલે લંબબળ ઘટશે, લંબબળ ઘટશે એટલે ઘર્ષણ ઘટશે. એનો અર્થ એવો થઈ ગયો કે અહીંયા જે ફ્રિક્શન લાગશે એ કોન્સ્ટન્ટ નહીં હોય, અચળ નહીં હોય, બદલાતું રહેતું ઘર્ષણ બળ લાગતું હશે. અને બદલાતું બળ હોય તો આપણને ખબર છે કે આપણે F.dx કરીને એનું સંકલન કરીને પછી આન્સર લાવવાનો હોય છે. તો એવી જ રીતે કંઈક અહીંયા આપણે કામ કરીશું. તો અહીંયા ફેરફાર શેમાં થાય છે તો કે દળની અંદર ફેરફાર થાય છે. તો આપણે સૂક્ષ્મ ઘટક માટે ફ્રિક્શન લઈએ અને પછી એનું સંકલન કરી દઈએ તો આખા માટે ફ્રિક્શન મળી જાય. તો અહીંયા હું સૂક્ષ્મ દળ dm બરાબર લખીશ m/l into dx, સૂક્ષ્મ ભાગ કે જેની આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર. હવે હું ફ્રિક્શનની વાત કરું તો ફ્રિક્શન બરાબર લખાશે mu into dmg. બરાબર. તો mu into dmg આટલા ભાગ વડે લાગતું ઘર્ષણ. તો ફ્રિક્શનની વેલ્યુ થઈ જશે mu into m એટલે થશે m એટલે થઈ જશે અહીંયાથી સોરી dm એટલે આખી કિંમત મૂકવાની આવશે. તો m/l into dx into g. તો આ થઈ ગયું મિત્રો આપણા માટે ફ્રિક્શન, પણ કોનું? સૂક્ષ્મ ખંડનું. હવે આ ફ્રિક્શન વડે હું કાર્ય લઈ લઉં તો એ કાર્ય પણ કેટલું હશે? સૂક્ષ્મ હશે. x જેટલા dx જેટલો જે ભાગ છે એ dx જેટલો ભાગ સૂક્ષ્મ સ્થાનાંતર કરશે x જેટલું. બરાબર ને? તો અહીંયાથી સૂક્ષ્મ કાર્ય dw is equal to ફ્રિક્શન ઇન્ટુ x જેટલું સ્થાનાંતર. તો ફ્રિક્શનની કિંમત અહીંયા મૂકી દઈએ mu ઇન્ટુ m/l ઇન્ટુ dx ઇન્ટુ g ઇન્ટુ x. હવે અહીંયા ખરેખર ડોટ પ્રોડક્ટ લઈએ ને તો ફ્રિક્શન અને સ્થાનાંતર બંને વિરુદ્ધ દિશામાં હોય એટલે આગળ આવી જશે માઇનસ. તો જો મારે કાર્ય શોધવું હોય તો w is equal to માઇનસ mu કેપિટલ M g અને છેદમાં l આટલું બહાર આવી જાય સંકલન x dx. અને x ની લિમિટ ક્યાંથી ક્યાં સુધી? તો કે આ ઉપરનો આખો ભાગ છે એ 0 થી લઈને 2l/3 જેટલું આખી લંબાઈ લેવાની, કારણ કે આખું નીચે આવી જાય ત્યાં સુધીનું કાર્ય મારે શોધવાનું છે. તો 0 થી અહીંયા લખી શકાશે 2l/3. હવે આનું જો આપણે સંકલન કરીએ તો માઇનસ mu કેપિટલ M g ડિવાઈડ બાય l x dx નું સંકલન થઈ જશે મિત્રો x²/2. લિમિટ આપણે અહીંયાથી મૂકી દઈએ તો 0 થી 2l/3. બરાબર છે. હવે અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકીએ તો માઇનસ mu કેપિટલ M g બાય l બ્રેકેટમાં 2l/3 નો સ્ક્વેર એટલે કે 4l²/9. આ ફક્ત x ની જગ્યાએ મુકાયું, સાથે 2 તો છે જ. સમજાય છે? 0 મૂકે તો 0 થઈ જવાનું એટલે એ લખવાની કઈ જરૂર નથી. તો અહીંયાથી એક l કેન્સલ થશે અને આ 2 અને 2 કેન્સલ થાય એટલે અહીંયાથી આપણી પાસે આવી જશે માઇનસ 2 mu mg l 2 mu mg l ડિવાઈડ બાય 9. તો આટલું કંઈક કાર્ય આપણને અહીંયા મળતું હોય છે, લગભગ દરેકને સમજાય. તો આ થઈ ગયું ઘર્ષણ બળ વડે થતું કાર્ય, વર્ક ડન બાય ફ્રિક્શન. હવે મારે શોધવું છે કે આ ક્ષણે એનો વેગ કેટલો હશે. તો ચાલો જોઈએ. તો હવે આપણે જોઈશું કે વેગ કેવી રીતે શોધી શકાય. તો વેગ માટે આપણે જાણીએ છીએ, બોલો અહીંયા નોન કન્ઝર્વેટિવ એટલે કે અસંરક્ષિત બળ વડે થતું કાર્ય આવી ગયું ને, વર્ક ડન બાય નોન કન્ઝર્વેટિવ ફોર્સ, કારણ કે ઘર્ષણનું કાર્ય છે એટલે નોન કન્ઝર્વેટિવ કહેવાય.
તો આના બરાબર નોન કન્ઝર્વેટિવ ફોર્સનું કાર્ય હાજર હોય તો આપણે ઈ ફાઇનલ માઇનસ ઈ ઇનિશિયલ લખવું પડે યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર. તો કેટલું કાર્ય આવ્યું હતું? -2 મ્યુ એમ જી એલ ડિવાઈડ બાય 9 ઇઝ ઇક્વલ ટુ, બોલો અંતિમ યાંત્રિક ઉર્જા લખવાની છે. તો અંતિમ યાંત્રિક ઉર્જામાં આપણને એવું કીધું છે કે અંતિમ તો વેગ શોધવાનો છે. બોલો અંતિમ સમયે વેગ શોધીએ, બરાબર, અંતિમ સમયે વેગ શોધીએ તો આપણે શું લખી શકીએ? તો કે ગતિ ઉર્જા આવશે એની 1/2 mv² પ્લસ એની પાસે સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો કે સ્થિતિ ઉર્જામાં આપણે ટેબલની સપાટી પર જ જો ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી 0 વિચારી લઈએ, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, તો મારે ખરેખર પ્લસની જગ્યાએ માઇનસ લખવું પડે, કારણ કે એનાથી નીચેના લેવલ પર આવી ગયું, બરાબર ને? આ રીતે ટેબલની સપાટી હતી, અહીંયા આપણે જીપીઈ બરાબર 0 લઈ લઈએ તો આખી ચેન તો આમાં લટકતી હશે, બરાબર? તો અહીંયાથી નીચે L/2 જેટલું જવું પડે, તો માઇનસ કેપિટલ mgl/2 આ રીતે કંઈક લખી શકાય. બોલો ક્લિયર થાય છે દરેકને? તો આ થઈ ગઈ અંતિમ યાંત્રિક ઉર્જા, આ ગતિ ઉર્જા અને આ સ્થિતિ ઉર્જા. માઇનસ પ્રારંભિકની વાત કરીએ તો પ્રારંભિક ગતિ ઉર્જા 0 હતી અને સ્થિતિ ઉર્જાની ચર્ચા કરીએ તો બોલો ત્યારે તો L/3 જેટલી લંબાઈ લટકતી હતી, એટલે દળ આવશે m/3 ઇન્ટુ જી અને L/3 નું પણ અડધું એટલે L/6. બોલો ક્લિયર થાય છે? તો આ રીતે કંઈક ચર્ચા આપણે કરી શકીએ. હવે આગળ કેલ્ક્યુલેશન કરીએ, ને પહેલા સાફ કરી દઉં. ઓકે, તો હવે આને આગળ સાદુરૂપ આપીએ તો અહીંયાથી થઈ જશે -2 મ્યુ એમ જી એલ ડિવાઈડ બાય 9 ઇઝ ઇક્વલ ટુ હાફ mv² માઇનસ mgl/2 માઇનસ અને માઇનસ પ્લસ થઈ જશે અને લખાય mgl/3×18. લસા લઈ લઈએ, બધાના છેદમાં 18 આપી દઈએ અને m કેન્સલ કરી દઈએ તો માઇનસ બધે જ 18 લખવું હોય તો અહીંયા થઈ જશે 4 મ્યુ gl, m કેન્સલ કરી દીધું છે મિત્રો, ઇઝ ઇક્વલ ટુ અહીંયા 18 કરવું હોય તો ઉપર નીચે 9 વડે ગુણવા પડે, 9 mv સોરી m ઉડી ગયા છે, 9v² બાય 18 માઇનસ અહીંયા પર ઉપર નીચે 9 વડે ગુણવા પડે 9gl ડિવાઈડ બાય 18 પ્લસ અહીંયા તો 18 છે જ એટલે mg સોરી m ઉડી ગયું છે gl/18. ક્લિયર છે? હવે બધાના છેદમાંથી 18 કેન્સલ કરી નાખીએ તો લખાશે -4 મ્યુ gl બરાબર 9v² -9gl પ્લસ gl એટલે -8gl લખાય. આ -8gl છે એને સામે મૂકી દઈએ કારણ કે મારે વેગ શોધવો છે. તો 8gl minus 4 mu gl is equal to 9v². તો મિત્રો અહીંયાથી 9v² બરાબર અથવા તો ફક્ત v² બરાબર 4gl કોમન ડિવાઈડ બાય 9 અને બ્રેકેટમાં વધશે અહીંયાથી 4gl બહાર આવી જાય એટલે 2 વધે માઇનસ અહીંયાથી 4gl બહાર આવી જાય એટલે ખાલી મ્યુ વધે તો 2 માઇનસ મ્યુ અને મારે વેગ શોધવો છે, વેગનો વર્ગ નહીં તો આખી વસ્તુ વર્ગમૂળમાં આવી જશે એટલે કે 4gl ડિવાઈડ બાય 9 બ્રેકેટમાં 2 માઇનસ મ્યુ. આ આન્સર આવી ગયો. પણ હજી કોઈકને એમ લાગતું હોય કે મારે હજી સાદુરૂપ આપવું છે અને આ 4 નું પણ વર્ગમૂળ નીકળે ને 9 નું પણ વર્ગમૂળ નીકળે તો તમે એમ પણ લખી શકો કે 2/3 વર્ગમૂળમાંથી 12 વર્ગમૂળમાં gl1 - 2 મ્યુ. તો એ પણ આન્સર કહી શકાય. પણ આટલો આન્સર ઇનફ છે. લગભગ દરેકને સમજાઈ ગયું હશે કે ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવાનો. આ રીતે બીજા ક્વેશ્ચન પણ સોલ્વ કરી શકાય. ચલો જોઈએ આગળ. મિત્રો અહીંયા મેં એક વર્કશીટનો એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 1 અહીંયા લીધો છે.
ક્વેશ્ચન થોડો ડિફિકલ્ટ છે, મોટા ભાગના સ્ટુડન્ટથી સોલ્વ નહીં થાય, એટલે તમારે ક્વેરીમાં ઘણા બધા મને મોકલે તો પાછું ઘણી બધી ક્વેરી મારે કરાવવી પડે, એટલે હું ક્વેશ્ચનને અહીંયા લેક્ચરની અંદર જ કવર કરી લઉં છું. આ એક ક્વેશ્ચન થોડો સરસ પણ છે, સારો એવો કહી શકાય એવો ક્વેશ્ચન. કેપિટલ આર ત્રિજ્યાનો એક લીસો ગોળો છે કે જેને એક સુરેખ રેખા ઉપર અચળ પ્રવેગ એ બરાબર જી થી ગતિ કરાવવાનો છે. આ ગોળાને ધારો કે હું જમણી તરફ ગતિ કરાવું, જમણી તરફ ગતિ કરાવું છું એ બરાબર જી થી. બોલો નીચેની સપાટી ગતિ કરે, આની ત્રિજ્યા આપણે અહીંયા લઈ લઈએ કેપિટલ આર. કેપિટલ આર ત્રિજ્યાનો અર્ધ ગોળાકાર ભાગ છે, બરાબર. તો આપણે શું કીધું છે, તો કે એ બરાબર જી જેટલા પ્રવેગથી ગતિ કરે તો પ્રવેગી ગતિ કરતા પદાર્થ પર ઉપર તરફ લાગશે આભાસી બળ, બરાબર, સોરી ડાબી તરફ લાગશે આભાસી બળ. તો એમ દળના પદાર્થ પર બળ લાગશે એમ એ જેટલું આભાસી. એમ દળના પદાર્થ માટે પદાર્થનું દળ અને નિર્દેશ ફ્રેમનો પ્રવેગ, તો નિર્દેશ ફ્રેમ કઈ છે, નીચેની, બરાબર. અને લાગે તો કે પ્રવેગથી વિરુદ્ધ દિશામાં, એટલે આ એમ એ થઈ ગયું. સાથે આના ઉપર બીજું બળ કયું લાગતું હશે, તો કે એનું પોતાનું વજન બળ લાગતું હોય, સ્મોલ એમ દળના બ્લોકનું પોતાનું વજન બળ નીચે તરફ લાગશે mg. હવે નીચે તરફ વજન બળ લાગે છે ને આ દિશામાં પણ બળ લાગે છે. આપણને એવું કીધું છે કે એક કણને ગોળાના ઉપરના ભાગમાં રાખેલો છે, કણ તરીકે આપણે અહીંયા બ્લોક લીધો છે, ત્યાંથી તેને ગોળાની સાપેક્ષે શૂન્ય વેગ, આ ગોળાની સાપેક્ષે વેગ નથી, ખરેખર આ બ્લોક આની ઉપર તો જાય જ છે પણ આની સાપેક્ષે વેગ 0 હોય ત્યાંથી મુક્ત કરવામાં આવે, એટલે કે આને આપણે છોડી દઈએ તો સીધી વાત છે કે આ દિશામાં પ્રવેગ છે, એટલે આ બ્લોક આ રીતે આમ નીચે આવશે. નીચે આવે તો આપણને એવું કીધું છે કે કણ સરકે તે દરમિયાન ખૂણા થીટાના વિધેયમાં, એટલે કે આપણે જે જવાબ લાવીશું એમાં મારો આન્સર થીટાના સ્વરૂપે આવવો જોઈએ, તો આપણે થીટાના સ્વરૂપમાં આન્સર લાવવાનો પ્રયત્ન કરીએ. તો આપણે જાણીએ છીએ એ મુજબ, ધારો કે અહીંયાથી આ ત્રિજ્યા આર છે અને શિરોલંબથી મેં આટલો થીટા ખૂણો બનાવી દીધો કે જે થીટાના સ્વરૂપમાં મારે વિચારવાનો છે. ક્લિયર છે આટલું? હવે બોલો અહીંયા આર આવી ગયો, એ આર આવી ગયો હોય તો આ ડિસ્ટન્સ સમક્ષિતિજ જે ડિસ્ટન્સ છે આ ડિસ્ટન્સ થઈ જશે આર સાઇન થીટા, કારણ કે થીટાની સામેની બાજુ છે ને, અને આટલું જે વર્ટિકલ ડિસ્ટન્સ છે શિરોલંબ, આ કેટલું થઈ જશે, તો કે તમે જોઈ શકો કે આ આર સાઇન થીટા છે અને આ નીચેનું બ્લુ કલરની જે ડોટેડ લાઈન છે અહીંયાથી નીચેની આ જે ડોટેડ લાઈન છે એને આર કોસ થીટા કહેવાય. તો બોલો આ ઉપરનો ભાગ કેટલો કહેવાય, આર માંથી આર કોસ થીટા બાદ કરે એટલું. સમજાય છે દરેકને? મેઇન અહીંયા આકૃતિ જ છે, આ કેપિટલ આર છે, આ આર સાઇન થીટા છે અને આટલો ભાગ આર કોસ થીટા છે. મારે આ ઉપરનો બાકીનો ભાગ શોધવો છે, તો એને લખાય આખું આર, એમાંથી આટલું બાદ કરી દઉં આર કોસ, તો મને આ મળી જાય, તો એને લખાય આર માઇનસ આર કોસ થીટા. હવે અહીંયા વિચારો કે આભાસી બળ એટલે કે સ્યુડો ફોર્સ પણ લાગે છે, વજન બળ પણ લાગે છે, એટલે કે હું અહીંયા જો કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીશ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ વર્ક ડન બાય સ્યુડો ફોર્સ પ્લસ વર્ક ડન બાય mg, બે બળ લાગે છે એટલે બે બળ વડે થતું કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર, એટલે કે k ફાઇનલ માઇનસ k ઇનિશિયલ. ક્લિયર છે? ચાલો કિંમત મૂકી દઈએ. બોલો સ્યુડો ફોર્સ વડે કાર્ય એટલે ma જેટલું બળ લાગે છે આ દિશામાં, અને સ્થાનાંતર પણ બોલો અહીંયાથી આ દિશામાં જ થયું. કેટલું સ્થાનાંતર થયું? આર સાઇન થીટા જેટલું. સમજાય છે? તો અહીંયાથી હું લખી શકીશ ma ઇન્ટુ આર સાઇન થીટા. બોલો ક્લિયર છે દરેકને? બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં છે. પ્લસ વર્ક ડન બાય mg, mg વડે કાર્ય, તો mg બળ નીચે લાગે છે, સાથે આ આર માઇનસ આર કોસ થીટા જેટલો નીચે પણ આવે છે, તો એ પણ બળની દિશામાં સ્થાનાંતર છે, એટલે અહીંયા લખાશે mg ઇન્ટુ બ્રેકેટમાં લખવું પડશે આર માઇનસ આર કોસ થીટા.
બોલો બંને કાર્ય લખાઈ ગયા. ઇઝ ઇક્વલ ટુ 1/2 mv², અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક 0, કારણ કે એવું કીધું છે કે શૂન્ય વેગથી મુક્ત કરવાનો છે. બોલો ક્લિયર થાય છે. હવે આપણે ખાલી અને ખાલી આને સાદુરૂપ આપવાનું. બોલો આ પ્રવેગની કિંમત તો g જેટલી જ છે, મને ક્વેશ્ચનમાં આપી દીધું છે. તો અહીંયાથી આપણે mgr sin થીટા, બોલો ક્લિયર થાય છે, એની જગ્યાએ r મૂકી દીધું, પ્લસ mg, અહીંયાથી પણ r કોમન કાઢી લઈએ તો mgr કોમન 1 માઇનસ cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². બોલો બધેથી m કેન્સલ થઈ જાય, આ m ગયા, આ m પણ જાય અને આ પણ કેન્સલ. હવે જે વધેલું છે એટલું લખી દઈએ તો આ બે આ બાજુ આવશે તો v² બરાબર લખાશે 2gr, આ બે આ બાજુ ગુણાકારમાં અને બંનેમાંથી gr કોમન તો 2gr બહાર આવી જાય અને લખાશે sin થીટા પ્લસ 1 માઇનસ cos થીટા. ક્લિયર થાય છે. 2gr sin થીટા પ્લસ 1 માઇનસ cos થીટા આટલું આવી ગયું. હવે મારે ખાલી અને ખાલી શું કરવાનું તો કે વર્ગમૂળ કરવાનું. તો v બરાબર સ્ક્વેર રૂટ ઓફ 2gr બ્રેકેટમાં 1 પ્લસ sin થીટા માઇનસ cos થીટા. આ તમે જોશો તો તમને દેખાશે કે ઓપ્શન ડી છે એ આપણો આન્સર આવી ગયો. બોલો ક્લિયર છે. તો આ રીતે કંઈક ક્વેશ્ચન સોલ્વ કરી શકાતો હોય. લગભગ દરેકને સમજાઈ ગયું હશે. થોડોક ડિફિકલ્ટ ક્વેશ્ચન હતો અને ઘણા બધાએ મને વર્કશીટની અંદરથી ડિફિકલ્ટીમાં મોકલી પણ દીધો, એટલે મેં એવું વિચાર્યું કે હું આની અંદર જ લઈ લઉં, કારણ કે દરેકે સમજવા લાયક ક્વેશ્ચન છે. તો આ રીતે પણ આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકાય. તો આ સાથે આપણે અહીંયા અટકીએ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.